મોટરસાયકલ સાથે બે ઇસમોની અટકાયત નખત્રાણા પોલીસની સફળ કાર્યવાહી। નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર અટકાવવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બીબી ભાગોરાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ પટેલના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન મળેલી બાતમીના આધારે નખત્રાણા પોસ્ટ ઓફિસ નજીકથી એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે સતાર અદ્રેમાન લુહાર, ઉંમર વર્ષ 42, રહે વાલકા મોટા, તાલુકો નખત્રાણાને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે મોટરસાયકલ અંગે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો। પૂછપરછ દરમિયાન તેણે મોટરસાયકલ અબ્દુલ મામદ રાયમા, ઉંમર વર્ષ 31, રહે સુરલભીટ, નખત્રાણા પાસેથી લીધાની કબૂલાત કરી હતી। ત્યારબાદ અબ્દુલ મામદ રાયમાને પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે પણ મોટરસાયકલના કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો। પ્રાથમિક તપાસમાં મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવાયેલ હોવાનું જણાતા પોલીસે બીએનએસએસ કલમ હેઠળ મોટરસાયકલ કબજે કરી તપાસ હાથ ધરી છે, તેમજ બંને ઇસમોની બીએનએસએસ કલમ મુજબ અટકાયત કરવામાં આવી છે। કબજે કરેલ મુદ્દામાલ હીરો કંપનીની લાલ પટ્ટાવાળી ડિલક્સ મોટરસાયકલ, કિંમત ₹20,000। આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમોને પકડી પાડવામાં આવેલ છે। રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, મુરુ, નખત્રાણા।